હેલો ગાઈસ આપણે લાસ્ટ વિડીયોમાં એ જોયું હતું કે આપણે કઈ રીતે રજિસ્ટ્રેશન વાળી એપીઆઈ બનાવી યુઝર્સ કઈ રીતે ગેટ થાય છે જે રજિસ્ટર્ડ છે એ જ યુઝર્સ છે તો આ વિડીયોમાં આપણે કઈ રીતે લોગિન કરીશું એ જોઈશું લોગિન બી આપણે સેશન્સ થ્રુ કરાવવાનું છે એટલે સેશન્સ થ્રુ આપણે કઈ રીતે સેશન્સ શું છે એ તમને મેં સમજાવ્યું હતું એ બેઝિક મેથડ કે સેશન એ વસ્તુ છે કે જ્યાં આગળ તમે જે લોગિન થઈ અને લોગઆઉટ થયા સુધીમાં જે સ્પેસિફિક પીરિયડ ઓફ ટાઈમ માટે તમે જે કામ કરી રહ્યા છો એ બ્રાઉઝરની અંદર તો ત્યાં આગળ સેશન છે એ યુઝ થાય છે કુકીઝમાં આપણે એને સ્ટોર કરીએ છીએ આપણે એ શીખીશું કે કુકીઝમાં કઈ રીતે સ્ટોર થાય છે આપણું સેશન તો એઝ ઓફ યુ નો કે આપણે રાઉટ્સ માટે જે એપીઆઈ મેથડ્સને યુઝ કરીએ છીએ એપીઆઈ જે બનાવીશું એ આવી રીતે કરશું કે @ કરી app.routes login ઓલવેઝલી પોસ્ટ મેથડમાં જ હોય બરોબર અને એમાં બી આપણે એ વસ્તુ જોયું કે કઈ રીતે આપણે પોસ્ટ મેથડ ને ગેટ મેથડનો મતલબ શું છે ને કેમનો યુઝેજ છે એની અંદર આપણે એક નવી મેથડ બનાવીશું લોગિન વાળી લોગિન યુઝરની મેથડ એ છે કે લોગિન યુઝર અને એમાં જો અગર સેશન આઈડી હશે કુકીઝની અંદર તો એ સેશન આઈડી ડિસ્ટ્રોય કરી નાખશે જ્યારે આપણે લોગઆઉટ કરીશું ત્યારે અને અગર નહીં હોય ને આપણે નવું લોગિન કરીશું ત્યારે એ નવું જનરેટ કરશે હવે જનરેટ કઈ રીતે કરશે એ આપણે જોઈ લઈએ સૌથી પહેલાં તો તમને ખબર છે કે અપાચે સર્વર આ બે સર્વર ખાસ ચાલુ કરી દેવાના બરાબર ચાલુ કર્યા પછી આપણે આ વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટને એક્ટિવેટ કરવાની અને એની અંદરથી આપણે રન કરાવીએ છીએ python.app.run એટલે આપણા 5000 સર્વર ઉપર આ આપણું પ્રોજેક્ટ રન થઈ ગયો પ્રોજેક્ટ એટલે સમજી લેવાનું તમારું એપીઆઈનું બેકએન્ડ પ્રોજેક્ટ એટલે બેકએન્ડ બરોબર આ રન થઈ ગયું આ એપીઆઈની લિંક યુઆરએલ આપણી જેને મેં કોપી કરીશ બરોબર એને થંડર ક્લાયન્ટમાં આપણે યુઝ કરીશું થંડર ક્લાયન્ટ કઈ ગતું રહ્યું ઓ યસ એક ન્યૂ રિક્વેસ્ટ જનરેટ કરીશું ન્યૂ રિક્વેસ્ટની અંદર લોગિનનો યુઝેજ કરીશું કારણ કે આપણે લોગિન વાળી નવી એપીઆઈ જનરેટ કરી પોસ્ટ મેથડ થ્રુ રાઈટ અને યુઝર માટે કોલ કરાયું હવે એ કઈ રીતે કરીશું એ પછી જોઈશું પહેલાં તમને કોડ સમજાવી દઉં હવે આ કન્ડિશન્સ મુકાય છે મેં એક પહેલાં નવો વેરિયેબલ જનરેટ કર્યો છે જે રિક્વેસ્ટ કરે છે કુકીઝને અને કુકીઝની અંદર ગેટ કરે છે સેશન આઈડીને બરાબર હવે સેશન આઈડી શું છે કે તમારું સ્પેસિફિકલી તમારા બ્રાઉઝર અને કનેક્શન વચ્ચે જે બી ડેટા થશે ને એની અંદર એ પ્રોપરલી તમારો કરંટ યુઝરનો આઈડી છે ને એ સ્ટોર્ડ રહેશે બરાબર હવે સ્ટોર્ડ લોંગ ટાઈમ સુધી રહેશે અને કેટલા ટાઈમ સુધી શું કેટલું સ્ટોર્ડ રહેશે એ બી આપણે નેક્સ્ટ સેશન્સમાં આપણે ધીરે ધીરે જેમ જેમ આગળ વધીશું એમ આપણે આગળ ફિક્સ કરીશું એને બરાબર સેશનનો મતલબ સ્પેસિફિકલી એ રાખવાનું તમારો યુઝર આઈડી છે એટલે એ સેશન આઈડી જેથી કરીને આપણે લોગિન છીએ કે લોગડ આઉટ છે આપણને ખબર પડે હવે અહીંયા આગળ આ વેરિયેબલ મેં ડિક્લેર કર્યો કુકી કરીને અને એની અંદરથી મેં કુકીઝ જે ઓલરેડી ડિફોલ્ટ બ્રાઉઝરનું પ્લગઇન્સ હોય એની અંદર જે મેથડ્સ ઇનબિલ્ડ પ્રીબિલ્ડ ફીચર કહેવાય એને કુકીઝ એટલે બરાબર એને કોલ કરાવ્યો અને એની અંદર એનો વેરિયેબલ આપી દીધો મેં સેશન આઈડી અને એ વેરિયેબલ કુકી કરીને આ વેરિયેબલ છે એને કોલ કરાવડાયો કે અગર હું ઓલરેડી લોગિન હોઉં તો સ્ટેટસ 200 ઓલરેડી લોગિન આવે ના હોઉં ત્યારે મારે એના મારા પેલોડમાં યુઝર નેમ અને પાસવર્ડ મારે એને પાસ કરાવવાનું બરાબર અને એ કઈ રીતે પાસ કરાવવાનું કે અગર જો યુઝર નેમ અને પાસવર્ડ ના હોય તો એ કહેશે કે ભાઈ યુઝર નેમ એન્ડ પાસવર્ડ આર રિક્વાયર્ડ મતલબ કે આ કન્ડિશન છે કે ઇફ નોટ યુઝર નેમ ઓર નોટ પાસવર્ડ રિટર્ન આ એરર જેસનમાં થ્રો કરશે એટલે આપણે જેસનની ફાઈલનો યુઝ કરીએ છીએ સમજ્યા અને એ કનેક્શન આને પ્રોપર રન કરાવવા માટે આપણે કનેક્શન જોઈન કર્યું જેને કહીએ છીએ કે ભાઈ કર્સર કરીને એક નવો વેરિયેબલ બનાવ્યો CUR કરીને એને કનેક્શન કરાવડાયું આપણા સ્પેસિફિકનું આ ડેટાબેઝનું કનેક્શન કર્યું એની અંદર આપણે ક્વેરી આપણી એક્ઝિક્યુટ કરી જો જેમ કે આમાં જોઈશું ને એટલે આપણને અહીંયા આગળ એની મેથડ આવે છે કે જો create cursor can which queries may be performed optional cursor parameter is used to create cursor એ છે કે
ઓટોમેટિક જનરેટ કરે છે કનેક્શન્સને. હવે કનેક્શન્સ કઈ રીતે વર્ક કરે છે જો આવી રીતે અહીં લખ્યું છે કે એ કનેક્શન્સમાં છે ને ઓલરેડી એક મેથડ છે ટેપ કનેક્શન, જે આપણે ત્યાં મેથડ બનાવીએ છીએ અલગ અલગ, એવી અહીંયા આગળ ઓલરેડી એક મેથડ છે અને એની અંદર જો MySQL DBનું ઓટોમેટિક કનેક્શન આલેલું જ છે, રાઈટ. અલગ અલગ ટાઈપનું અલગ અલગ કન્ફિગ, જેમ કે જો અહીંયા આગળ આપ્યું છે કે એપ કન્ફિગમાં હોસ્ટ, યુઝર, પાસવર્ડ, DB, પોર્ટ, યુનિક સોકેટ, કનેક્ટ, ટાઈમ આઉટ, બરાબર. એ બધું જ આપણે આપણા કોડમાં અહીંયા આગળ ડિફાઇન કરેલું છે. જો હોસ્ટ, યુઝર, પાસવર્ડ, DB, રાઈટ. આ કન્ફિગમાં અહીંયા આગળ છે બધું જ પ્રોપરલી, અને આપણે અહીંયામાં જોઈ શકીએ છીએ આપણે જો આવી રીતે હોસ્ટ, યુઝર, પાસવર્ડ, DB, પોર્ટ. એટલે આવી રીતે કનેક્શન્સની અંદર પ્રી બિલ્ડ ફંક્શન્સમાં એ કોલ કરે છે ડાયરેક્ટલી પ્લગઇન્સ સાથે, બરાબર. હવે આ કનેક્શન કર્સરને આપણે સેટ કરીએ છીએ અને એની અંદર આપણે જે આપણા ડેટાબેઝની અંદર SQLની ક્વેરી ફાયર કરીએ છીએ. એ ક્વેરી છે કે સિલેક્ટ ID રોલ ફ્રોમ યુઝર્સ વેર યુઝર નેમ એન્ડ પાસવર્ડ, અને કરને એને ફેચ વન કરાવીએ છીએ યુઝરને અને કનેક્શનને ક્લોઝ કરી દઈએ છીએ. અગર જો હશે તો એ લોગિન સક્સેસફુલ આપશે, ને પાસવર્ડ ખોટો હશે કે યુઝરનેમ ખોટો હશે તો આપણને એરર થ્રો કરશે કે ઇનવેલિડ યુઝરનેમ ઓર પાસવર્ડ. અને સાથે સાથે સેટ કરી નાખશે આપણા સેશન આઈડીને કુકીની અંદર, બરાબર. હવે આપણે જોઈ લઈએ કે વર્ક કરે છે કે નહીં કરતું. હવે મેં લોગિન કર્યું, હું આ પોસ્ટ આપું છું. હવે હું પોસ્ટ આપીશ અને પોસ્ટમાં મારે બે વસ્તુ આલવાની બોડીમાં. એક તો યુઝર નેમ હોય, બરાબર. યુઝર નેમમાં મારે જોવું પડશે કે મારી જોડે કયો ડેટા ઓલરેડી સ્ટોર્ડ છે. જેમ કે લાઇબ્રેરી 001 યુઝર્સના ટેબલમાં મારી જોડે યુઝર નેમ આ રહ્યો raj@gmail.com, બરાબર. તો હું આનો યુઝ કરું છું અને એનો પાસવર્ડ છે આઈ એમ શ્યોર welcome@1, બરાબર. હું જેવું લોગિન કરીશ, ઓકે આવી ગયું. શું આવ્યું? ઓલરેડી લોગ્ડ ઇન. એનો મતલબ શું થયો કે હું ઓલરેડી લોગ્ડ ઇન છું આ યુઝરની અંદર. હવે કઈ રીતે ખબર પડી શકે છે? જ્યારે આપણે આને કુકીઝમાં ચેક કરીશું ને તો અહીં આગળ મારું ઓલરેડી સેશન આઈડી આવશે. જો આવ્યું સેશન ID 1. હું અહીંથી ડિલીટ ઓલ કરીશ અને ફરીથી સેમ રિક્વેસ્ટને કરીશ ને તો શું આવશે રિસ્પોન્સમાં? લોગિન સક્સેસફુલ યુઝર 1 આવ્યું. હું ફરીથી અહીંયા આગળ ક્લિયર આ રિક્વેસ્ટને બોડીની અંદર નવો યુઝર યુઝ કરું છું, જેમ કે એડમિન કરીશ તો આવશે શું આવશે? રોલ કયો છે? એડમિન. અને એનો યુઝર આઈડી કયો છે? 2. મારી જોડે કેટલા બે યુઝર્સ છે? એક યુઝર આઈડી એકનો 1 છે અને એકનો 2 છે, બરાબર. 2 છે એ કોનો છે? એડમિનનો છે. અને એનો રોલ કયો છે? એડમિન છે. અને મેસેજ શું આવ્યો? લોગિન સક્સેસફુલ. સેમ વસ્તુ ગમે તેટલા મલ્ટિપલ યુઝર્સ હશે એ એના બેઝ પ્રમાણે દેખાશે. એનો જે આઈડી હશે એ આગળ શો થઈને આવશે. અગર હું રાજ પટેલથી કરીશ હવે તો હવે શું આવે છે? ઓલરેડી લોગ્ડ ઇન. કેમ? કારણ કે મારું ઓલરેડી કુકીઝમાં સ્ટોર્ડ છે. જો છે 2, જેમ કે મેનેજ કુકીઝ. હવે હું આ ક્લીન કરીશ અને ફરી રન કરીશ તો શું આવશે રિસ્પોન્સમાં? પહેલા મેનેજ ક્લિયર ને કુકીઝ કરીશ, ક્લિયર. હવે હું સેન્ડ કરીશ. આવ્યું લોગિન સક્સેસફુલ યુઝર આઈડી 1. જેવી લોગિનની મેથડ છે એવી આપણે નવી મેથડ બનાવીએ લોગઆઉટ માટેની, અને એની અંદર આપણે લોગઆઉટ યુઝર મૂકીશું અને આપણું જે સેશન છે અહીંયા આગળ જે સેટ કર્યું છે અહીંયા આગળ આપણે ડિલીટ કરીશું. સિમ્પલ, બરાબર. મારો પ્રોજેક્ટ ફરીથી રન કરી દઈશ અને અહીંયા આગળ હું શું કરીશ? લોગઆઉટ. જેવું લોગઆઉટ કરીશ થઈ ગયું લોગઆઉટ સક્સેસફુલી. જે બી ડેટા હશે બધો લોગઆઉટ થઈ જશે. આગળ કુકીઝમાં કશું એમ્પ્ટી થઈ ગયું, ટોટલી 0 વેલ્યુ એની. અગર લોગિન કરીશ તો એ શું કરશે? સેટ કરશે. આઈડી આવી ગયો યુઝર. લોગઆઉટ કરીશ
તો એ સેશનમાંથી એ રિમૂવ કરી દેશે, મતલબ એ ડિલીટ કરી દેશે મારા સેશનને, બરોબર. તો લોગિન અને લોગઆઉટ માટે આપણે આટલું જ કરવાનું છે. આ વિડીયો માટે આપણે આટલા ડન.